નમસ્કાર, દેવ દર્શનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું નેહા। નર્મદા નદી કિનારે હજારો શિવ મંદિર આવેલા છે। ભરૂચ જિલ્લામાં નર્મદા નદી કાંઠે ભગવાન શિવના વિવિધ મંદિરો જોવા મળે છે। ત્યારે અંકલેશ્વરથી 10 કિલોમીટરના અંતરે સજોદ ગામમાં પૌરાણિક સિદ્ધનાથ મહાદેવ મંદિર આવેલું છે। ભક્તો પર સદાય આશીર્વાદ વરસાવતા મહાદેવનું મંદિર ભક્તો માટે અનેરું આસ્થાનું કેન્દ્ર બન્યું છે। पौराणिक सिद्धनाथ महादेव मंदिर भरूच जिल्ला में नहीं परंतु समग्र राज्य में शिव भक्तों की आस्थानु केन्द्र मानवामां आवे छे। दूर दूर थी भक्तों महादेवना मंदिरे आवी कुंड में स्नान करे छे। शिवजी भक्तों की मनोकामनाओं पूर्ण करे तेवी प्रार्थना करे छे। भाविकों में मनोकामना पूर्ण थती होवानी अखूट मान्यता है, जेथी मंदिरे हजारों भक्तों दर्शन माटे आवता होय छे। शिवरात्रि तेमज श्रावण मास में विविध धार्मिक कार्यक्रमों पण योजवामां आवे छे। शिव मंदिरनुं अनेरू महत्व रहेलुं छे। वायु पुराण रेवाखंड 168 में भगवान शिवजीए वेदपति ब्रह्माजीनु मस्तक विंध्युं हतुं, जे ब्रह्म हत्याना पापमांथी मुक्त थवा शिवजी भ्रमण पर निकळ्या अने नर्मदा तटे सजोद गामे थंभी हजारों देवो गांधर्वो सिद्धोनी उपस्थितिमां एक कुंडनी स्थापना करी। तेमां पवित्र नर्मदा नदीनुं जळ भरी देवोए शिवजीनी पूजा करी स्नान कराव्युं हतुं। बाद में शिवजी देवोने तेमज तीर्थने आशीर्वाद आपी अंतर ध्यान थया हता। त्यानो उल्लेख रेवाखंड में होशे अने अहींया बहु वर्षो पहेला एवुं कहेवाय छे के शिवजी ने ब्रह्म हत्यानुं कई पाप लागेलुं अने ए पाप निवारण अहींयाथी थयेलुं त्यारथी आ शिवलिंगनी स्थापना थयेली। विधर्मी आक्रांता मोहम्मद गजनीए महादेवना मंदिर पर चढ़ाई करी त्यारे जेरी भमराना झुंड निकळता ते लोकोने भागवू पड्युं हतुं अने जे हाथ लाग्युं तेनी लूंट चलावी नासी गया हता। मोहम्मद गजनीए शिवलिंग अने नंदी पर तलवारना घा मार्या हता, जेना निशान आजे पण जोवा मळे छे। मोहम्मद गजनीना हुमला बाद खंडित थયેલ रुद्रकुंडना उपरना भागे 250 वर्ष पहला सजोदवासीओए नवुं मंदिर बनावी भगवान सिद्धनाथ महादेवनी स्थापना करी हती। महादेवना मंदिरे अन्य देवी देवताओना मंदिरो पण आवेला छे। લોકો ઘણા દૂર દૂરથી અહીંયા આવે છે અને આ કુંડમાં નાહી સ્નાન કરીને એમનું દુઃખ નિવારણ કરે છે। આ શંકર ભગવાનના મંદિરેથી એમની જે મનોકામના છે એ પણ પૂર્ણ થાય છે। स्वयंभू सिद्धनाथ स्थित रुद्रकुंड में स्नान करी महादेवनी पूजा करे तो ब्रह्म हत्यानु पाप नष्ट थाय तेवी पण मान्यता छे। कुंडनी बाजुमां सिद्धनाथ महादेवनु शिवालय अने कुंडनी बाजुमां ज रुद्रेश्वर महादेवनु शिवलिंग छे। रुद्रकुंड में स्नान करवाथी चर्म रोगोथी मुक्ति मळती होवानी मान्यता छे। शिवलिंग खंडित थयो ने तेनी अंदर रुद्रनी लोहीनी धारा वही ने अहींया खाबोचियुं बनेलुं। ए खाबोचियानी अंदरथी कुंड बन्यो
અને એ કુંડની અંદર નાહવાથી છે ને શરીરના ચામડીના રોગો દૂર થાય છે. દર્શન કરવા તો ઓલ ગુજરાત હું પણ આખા આપણા ભારત દેશની અંદરથી ઘણા લોકો આવે છે, ફોરેન કન્ટ્રીઝ વાળા પણ આવે છે, એમની બધાની મનોકામના પૂરી થાય છે. ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીમાં હું મોટો દેવ અને તું નાનો દેવ આવા વિખવાદને લઈને ભગવાન શિવ પાસે બંને દેવો પહોંચ્યા. ત્યારે ભગવાન શિવજીએ અગ્નિ લિંગ સ્વરૂપ ધારણ કરી વિષ્ણુજીને શિવલિંગનો અંત અને બ્રહ્માજીને મસ્તકની પૂજા કરવાનું કહેતા બંને દેવોએ મસ્તિષ્ક અને અંત શોધવાનો પ્રયાસ કર્યો અને અંત ન મળતા ભગવાન વિષ્ણુએ શિવજી પાસે આવીને કહ્યું, પ્રભુ, તમારો કોઈ અંત નથી. અને બ્રહ્માજી મસ્તકની પૂજા કરીને આવ્યા એવું ખોટું બોલતા બ્રહ્માજીનું એક મસ્તક ભગવાન શિવે છેદન કરતા બ્રહ્મ હત્યાનું પાપ લાગતા તે પાપનું નિવારણ સજોદ ખાતે થયું હતું. અને જયારે બ્રહ્માજીને જુઠ્ઠું બોલ્યા એટલે એમનું પણ શિવજીએ ક્રોધમાં આવીને એક મસ્તક કાપી નાખ્યું. બ્રહ્માજી આપણા શાસ્ત્રમાં 5 મુખના કહેવામાં આવે છે, પણ તે વખતે જે મુખથી અસત્ય બ્રહ્માજી બોલ્યા એ મુખનું શિવજીએ કાપી કાઢ્યું અને તે વખતે શિવજીને પણ એ બ્રહ્મ હત્યાનો દોષ લાગ્યો. તે વખતે શિવજી ફરતા 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 સજોદની અંદર આવ્યા અને એ અહીં આવીને આ રુદ્રકુંડમાં બધા તીર્થોનું આહવાન કર્યું અને ત્યાં બધા યજ્ઞ આગાડી કરી અને આ શિવજીને એ બ્રહ્માજીનું જે મસ્તક આપેલું એ મસ્તકના દોષમાંથી મુક્તિ મળી. અતિ પૌરાણિક સિદ્ધનાથ મહાદેવ મંદિરે ભગવાન શિવનું બ્રહ્મ હત્યાનું પાપ દૂર થયું હતું. મંદિરના કુંડમાં નહાવાથી ચામડીના રોગ દૂર થાય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. ભાવિકો પર સદાય આશીર્વાદ વરસાવતા ભોળેનાથનું નર્મદા કાંઠે સજોદ ગામમાં આવેલું મંદિર અનેરું આસ્થાનું કેન્દ્ર બન્યું છે.